વિશ્વમાં સિરામિક હબ, જી હા, મોરબી ટંકારાનો એ પટ્ટો છે એ સિરામિક હબ છે અને ત્યાં જીએસટી વિભાગ ત્રાટક્યું છે। જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ ઉદ્યોગોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે। નિલેશ ફોનલાઈન પર જોડાયા છે। નિલેશ પાસેથી વિગત જાણીએ। નુપુર, આજે વહેલી સવારથી જ મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર જીએસટીના દરોડા ચાલી રહ્યા છે। વાંકાનેર, પીપળી રોડ સહિતના જે રોડ ઉપર આવેલા જે કારખાનાઓ છે, આ કારખાનાઓની અંદર જીએસટીની ટીમો પહોંચી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખાસ કરીને વાંકાનેરના સનકોર સિરામિકની અંદર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે રીતે માર્ચ મહિનો આવી રહ્યો છે અને જીએસટીની જે દરોડાની કાર્યવાહી છે એમાં અત્યારે આ સમયગાળામાં વધારો જોવા મળતો હોય છે અને તેને લઈને હાલ જે સિરામિક ઉદ્યોગકારો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। નુપુર, અને હવે વાત કરવી છે એ સમાચારની જે આજ સવારથી જ આખા દેશની અંદર ચર્ચાના એરણે છે અને એ છે ચૂંટણી બોન્ડ। આમ તો કહેવામાં એવું આવ્યું હતું કે જે રાજકીય પક્ષો છે એમને સીધું જો દાન મળે છે રોકડની અંદર તો એ બ્લેક મની હોય એની કોઈ ખાતરી નથી। બ્લેક મની પણ હોય અને અટકાવવું જરૂરી છે, એના માટે ચૂંટણી બોન્ડ લાવવામાં આવ્યા। પણ એ ચૂંટણી બોન્ડ ઉપર કોર્ટની અંદર અરજી થઈ કે ચૂંટણી બોન્ડથી હવે આ બ્લેક મનીને વધારે ઉત્તેજના મળી રહી છે અને આજે સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી હાથ ધરવામાં આવી। અને શું થયું એ સુનાવણીમાં કૃષ્ણા પાસેથી જી બિલકુલ નુપુર, જાન્યુઆરી 2018માં આ જ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવવામાં આવી હતી અને એની પાછળનો ઉદ્દેશ હતો કે રાજકીય પક્ષોને જે ફંડિંગ કરવામાં આવે છે કોઈ વ્યક્તિઓ દ્વારા હોય કે કોર્પોરેટ્સ દ્વારા હોય તો એમાં પારદર્શિતા આવે। પરંતુ એવા આરોપ લાગ્યા અને આ ચૂંટણી ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ આખી વિવાદમાં આવી ગઈ, કારણ કે એવું કહેવામાં આવ્યું કે આના કારણે પારદર્શિતા ઉપર વધારે પડદો લાગી રહ્યો છે અને લઈને આજે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને એવું કહેવામાં આવ્યું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ બોન્ડ રદ કરવામાં આવશે। અત્યારથી જ આ બોન્ડ રદ કરવામાં આવવા જોઈએ। આ ઉપરાંત એસબીઆઈને આદેશ આપ્યા છે કે પણ જે પણ અત્યાર સુધીમાં ઇલેક્શન બોન્ડ એન્કેશ કરવામાં આવ્યા છે એની તમામ વિગત આપવામાં આવે, એનો તમામ રિપોર્ટ આપવામાં આવે। ને એટલું જ નહીં, ઇલેક્શન કમિશનને પણ એ આદેશ આપવામાં આવ્યો છે કે છેલ્લા 6 વર્ષમાં 2019થી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ ચૂંટણી બોન્ડ જાહેર કરવામાં આવ્યા છે ને કઈ પાર્ટીને કેટલું ફંડિંગ મળ્યું છે તેના તમામ વિગતો આપવામાં આવે, સુપ્રીમ કોર્ટને પણ આપવામાં આવે। એટલું જ નહીં, વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે, કારણ કે આ આખી સ્કીમને કારણે આર્ટિકલ 19(1)A બંધારણના આર્ટિકલ 19(1) એનું ઉલ્લંઘન થતું હતું અને લોકોને સૂચનાનો અધિકાર હોવો જોઈએ કે જે રાજકીય પાર્ટીઓને તેઓ વોટ આપે છે તેમને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે, પરંતુ આમાં એવું નહોતું થતું અને એના કારણે સુપ્રીમ કોર્ટે આ ફેસલો આપ્યો છે। નુપુરા, ખૂબ જ મહત્વપૂર્ણ ફેસલો એટલા માટે માનવામાં આવી રહ્યો છે કારણ કે લોકશાહીમાં જે રાજકીય પક્ષોને જનતા ચૂંટે છે એમને ખબર જ નથી હોતી કે આ ફંડિંગ ક્યાંથી આવ્યું છે, કયા ઉદ્દેશથી આવ્યું છે, અને એના કારણે જ એના પર આજે રોક લગાવવામાં આવી છે। અને આગળ વાત કરવી છે રાજ્યસભાની ચૂંટણીના ધમધમાટની। આમ તો ધમધમાટ જેવું આ વખતે કશું છે નહીં, કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું કે ગુજરાતની અંદર રાજ્યસભાની ચૂંટણીની અંદર પણ વિધાનસભા કે લોકસભા ચૂંટણી જેવો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। એ અહેમદ પટેલ બળવંતસિંહ રાજપૂતવાળો જંગ છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો। પણ આ વખતે હવે 156નું સંખ્યાબળ છે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં છે। કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા રાખવાની તક નથી, ત્યારે જે રાજ્યસભાના 4 ઉમેદવારો છે, વિજય મુહૂર્ત 12:39 આજે તેમણે ફોર્મ ભર્યા છે 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા। અને સંદેશ ન્યૂઝ દ્વારા તેમની સાથે વાત કરવામાં આવી। જેપી નડ્ડા હોય, ગોવિંદભાઈ ધોળકિયા હોય, મયંક નાયક હોય, જસવંતસિંહ પરમાર છે, ચારેય ફોર્મ ભર્યા છે અને સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત પણ કરી। ये आज नामांकन पत्र भरने का सौभाग्य गुजरात से मिल रहा है। मैं ऐसा मानता हूं कि नामांकन पत्र भरने का सौभाग्य मुझे कई बार मिला है कई पदों के लिए, लेकिन गुजरात में आकर के नामांकन भरने का जो सौभाग्य मुझे मिला है ये मेरे लिए विशेष सौभाग्य है। મને જે મોકલવા માટે નરેન્દ્રભાઈએ ડિસિઝન લીધું છે તો નરેન્દ્રભાઈના પ્રભાવમાં હોવાથી અને નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ છે તો એમણે જ્યારે મારી પસંદગી કરી છે એટલે એમની સાથે રહીને કામ કરવાનો ખૂબ આનંદ આવશે એવી અપેક્ષા। સમાજ ઉપયોગી કોઈ પણ કાર્ય હોય, સમાજમાં બધા કામ મહત્વના હોય, તો એમાંથી આપણા જેટલા સારા થઈ શકે એટલા કામ ભગવાન આપણી પાસે કરાવશે એવી મને દ્રઢ શ્રદ્ધા છે। આપણી પાર્ટી બદલ પાર્ટીનો આભાર। એક નાના કાર્યકર્તા તરીકે પણ એક મોટી જવાબદારી કહી શકાય, એક મોટો મેસેજ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે। પાર્ટી કાર્યકર્તાઓને હંમેશા જવાબદારી આપતી હોય છે, એના ભાગરૂપે આજે મને જવાબદારી બૂથ લેવલથી રાજ્યસભા સુધી પહોંચવાનો એક કેવો સફર રહ્યો, એ પણ મોટી વાત છે। રાજ્યસભાની સફર તો હવે શરૂ થાય છે, બાકી અત્યાર સુધીની સફર મારી ખૂબ મહેનત વાળી હતી ને પાર્ટી જે બતાવ્યું કામ એ કામ કરવા પાર્ટી અલગ અલગ સમયે અલગ અલગ જવાબદારી આપતી હોય છે, એના ભાગરૂપે મેં જવાબદારી
જવાબદારી નિભાવું આજે છું. એનું કાર્યફળ તમને મળ્યું છે ખરી આજે? પાર્ટી નક્કી કરે છે. પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જાણવા માટે આપણે પ્રજાની વચ્ચે જ જવું પડશે. પ્રજાની વચ્ચે જઈ તેમને તેમના પ્રશ્નોને સાંભળી એનું વિશ્લેષણ કરી યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી અને એનું નિરાકરણ કરવામાં આવશે. રાહુલ ગાંધીને દક્ષિણ ભારતના એક મંદિરમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા અને તેને લઈને ઘણી મોટી બબાલ પણ થઈ હતી અને હવે એ વાતનો પડઘો છે ગુજરાતની અંદર પડી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે કહ્યું છે આખરે કેમ રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા. એમનું કહેવું છે કે રાહુલ ગાંધી નાયા વગર ગયા એટલે રોકવામાં આવ્યા. હવે ટીખળમાં કહ્યું કે ગંભીરતાથી સાંભળો મનસુખભાઈને અને તમે જાતે જ નક્કી કરો કે કેવી રીતે એમણે કહ્યું. રાહુલ ગાંધી મદ્રાસમાં ગયો તો કે આંધ્રમાં મંદિરમાં કેમ દર્શન નથી કરાવી દીધું ખબર છે તમને? એ નયા વગર તે દર્શન કરવા છો એ લોકો નાખો નથી. અઠવાડિયા વખત જ નાખ્યું, અઠવાડિયા વખત નાખ્યા રાહુલ ગાંધી એટલે ત્યાં મંદિરમાં દર્શન નથી કરાવી દીધું. આપણે તો સ્નાન વિધિ કરીને ભગવાનની પૂજા પાઠ કરવાની હોય છે. આ પવિત્ર થવાનું હોય છે. આ કોંગ્રેસની ટીમ નહીં, રાહુલ ગાંધીની ટીમને અઠવાડિયામાં એક વખત જ નવાનું. આ મેં નથી કે ત્યાંના લોકો કહ્યું છે એના બકરીઓમાં સંસદ મિત્રો કરે ને એમને કઈ વાત છે. લોકસભાની ચૂંટણી અને એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આમ જુઓ તો તૈયારીઓ ચરમ ઉપર હોય એવું કહેવામાં આવે તો પણ ખોટું નથી. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટીએ તો બે ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે અને કોંગ્રેસ સંગઠન માળખાને મજબૂત કરવામાં લાગી છે. કેવી રીતે શું નિર્ણય લેવામાં આવ્યો છે, શું જાહેરાતો થઈ છે કોંગ્રેસ દ્વારાની, શું તૈયારીઓ, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલ તો રૂપુર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં હવે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે અને તેવામાં હવે કોંગ્રેસે પણ પોતાના જે માળખું છે તે મજબૂત કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ એક્શન મોડમાં આવી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 13 જિલ્લા પ્રમુખોની જે છે તે આજે જાહેરાત કરવામાં આવી છે અને જિલ્લા સ્તરે જે છે તે કોંગ્રેસને મજબૂત કરવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. આ તમામ જે 13 જિલ્લાઓ છે તેમના નવા પ્રમુખોની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. જામનગર, જૂનાગઢ, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે પછી મહેસાણા હોય, સાબરકાંઠા હોય, ભરૂચ હોય, અમદાવાદ હોય, આ તમામ જિલ્લાઓની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. સાથે સાથે જ આ જિલ્લાઓની અંદર જે છે તે જે જિલ્લા સ્તરનું જે માળખું છે કોંગ્રેસનું તે મજબૂત કરવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની અંદર કંઈક સારું પરફોર્મન્સ જોવા મળે કોંગ્રેસનું તે પ્રકારની જે તૈયારીઓ છે તે કોંગ્રેસે આરંભી દીધી છે. આમ તો જોવા જઈએ તો 26 જે લોકસભાની સીટો છે તે ભાજપના ફારે છે, પરંતુ કોંગ્રેસ ક્યાંક હવે જે કઠમઠાણ છે તે અત્યારે કરી રહી છે અને ઝડપથી કોંગ્રેસનું માળખું મજબૂત થાય તે પ્રમાણના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને આગળ વાત કરવી છે ગરીબોના હક પર તરાપની, ગરીબોના કોળિયાને છીનવી લેવાની. આમ તો ઘણી બધી વાર જોવા મળે છે સમાચારમાં, અમે આપને બતાવીએ છીએ કે ભાઈ સરકારી અનાજ ભરેલી ટ્રક અહીંથી ઝડપાઈ, આટલા કિલો હતું આમાં અનાજ ને આટલા કિલો અનાજ સગે વગે કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા, કેટલીક વાર બિસ્કિટ ફેક્ટરીમાં, ક્યાંક બીજે ક્યાંક. પણ આજે 2 વર્ષના આંકડા જે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યા છે સરકારી અનાજ સગે વગે કરવાના, ગરીબોના હક પર તરાપના, ગરીબોના એક કોળિયા છીનવી લેવાના, એ ખરેખર ચોંકાવનારા છે, હચમચાવી દેનારા છે. કશ્યપ પાસેથી જાણીએ. વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યા હતા અને અનાજ ચોરી કયા જિલ્લામાં કેટલી થઈ છે અને તેની કિંમત કેટલી છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 11 જિલ્લાના આંકડા સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને જેમાં લગભગ 15 લાખ કિલો જેટલો અનાજનો જથ્થો જે છે તે ચોરી થઈ હોવાની વાત છે તે સામે આવી છે અને તેની કિંમત લગભગ 2.5 કરોડથી વધારે થવા જાય છે. જેમાં સૌથી વધારે અનાજ ચોરીના જે કિસ્સા સામે આવ્યા છે તે સુરત અને સાબરકાંઠામાં છે. સુરતમાં લગભગ 5 લાખ કિલો અનાજનો જથ્થો જે છે તે ચોરી કરવામાં આવ્યો છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં છે તે લગભગ 4.5 કિલો અનાજનો જથ્થો છે તે સગે વગે કરવામાં આવ્યો છે. ગરીબોના હકનો કોળિયો જે છે તે અનાજ માફિયાઓ દ્વારા સગે વગે કરી અને રોકડી કરવામાં આવી હોવાનો ખુલાસો આજે વિધાનસભા ગૃહમાં થયો છે. કે શું થાય છે ને આ બધા વચ્ચે જે વ્યક્તિ આ કર્મચારીને ખેંચી ઢસડી ગાડીની અંદર લટકાડીને લઈ જઈ રહ્યો હતો એના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. પણ આગળ જે સમાચાર તમને આપવા છે ખરેખર તમને ચોંકાવી દે એવા સમાચાર છે, કારણ કે આ સમાચાર છે એસટી બસની ચોરીના અને એ પણ એસટી બસ સ્ટેન્ડમાંથી અને એ પણ અમદાવાદ જેવા શહેરમાંથી. જી હા, અમદાવાદમાંથી એસટી બસની ચોરી થઈ ગઈ છે, કૃષ્ણનગર બસ ડેપોમાંથી. જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, ક્યારેક પોલીસની ગાડીની ચોરી થાય, એવી પોલીસ સ્ટેશનમાંથી, અને હવે એસટી બસ સ્ટેન્ડમાંથી એસટીની ચોરી થાય, ગજબ કહેવાય.
ખરી વાત છે, ગજબનો કિસ્સો છે. કૃષ્ણનગર પોલીસ જે બસ ડેપો છે ત્યાંથી અમરેલી જતી એક બસ હતી અને તેના નિયત સમયે બસ ઉપડે તે પહેલાં જ્યારે કંડક્ટર અને ડ્રાઈવર તે બસની ખરાઈ કરવા માટે પહોંચ્યા ત્યારે બસ પોતાના પાર્કિંગમાં હતી જ નહીં. એટલે વાત ત્યારે સામે આવી કે જ્યારે મુસાફરો તૈયાર હતા, બસનો જે એસટીનો સ્ટાફ હતો તે તૈયાર હતો, પરંતુ બસ ગુમ હતી. જ્યારે તપાસ હાથ ધરવામાં આવી, સીસીટીવી જોવામાં આવ્યા ત્યારે બસ તેના નિયત સમય કરતાં 2 કલાક પહેલાં સ્ટેશનમાંથી નીકળી ગઈ હતી અને જ્યારે તે બસની તપાસ કરવામાં આવી ત્યારે તે દહેગામ તરફ જતી હોવાની પોલીસને માહિતી મળી અને દહેગામ પોલીસને માહિતી મળતા તેણે દહેગામથી રોકી લેવામાં આવી. દહેગામ પોલીસનું કહેવું છે કે જે યુવક બસ ચલાવતા ઝડપાયો છે તે માનસિક અસ્થિર હોઈ શકે છે, તેનું વર્તન તે પ્રકારનું હતું અને હવે નરોડા પોલીસે આ અંગે જે સરકારી પ્રોપર્ટીની ચોરી અંગે જે ગુનો છે તે દાખલ કરી અને જે યુવક જે બસ લઈને અમદાવાદના એસટી ડેપોમાંથી ફરાર થયો હતો તેની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. ભ્રષ્ટાચારના ભોરિંગની એવો ભ્રષ્ટાચારનો ભોરિંગ જે કુંડળી મારીને ગુજરાત પર બેઠો છે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપનાને કડડભૂસ કરી રહ્યો છે. મહેસાણાનો આંબેડકર બ્રિજ 10 વર્ષની અંદર જ ખખડધજ થઈ ગયો. રણજીત બિલ્ડકોન એ કંપની કે જેણે આ બ્રિજ બનાવ્યો છે, એ કંપની કે જેણે અમદાવાદમાં પણ બ્રિજ બનાવ્યા છે અને એ બ્રિજ પણ શંકાના ઘેરામાં છે, ભ્રષ્ટાચારના ભરડામાં છે. પણ તેમ છતાં એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આખરે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું બતાવાય છે તો કોણ છે એ ભ્રષ્ટ અધિકારીઓ અથવા તો નેતાઓ જેવા ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે? 2 વખત આ બ્રિજનું સમારકામ જે છે તે કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને 2 વાર જે છે તે પોલીસે ટ્રાફિકના ના નડે તેને લઈને લોકોએ જે છે અને લોકોને ટ્રાફિક નિયમન ધ્યાનમાં રાખીને પોલીસે બંધ કરવા માટે અને પરમિશન નહોતી આપી. ત્યારે આ બ્રિજ અત્યારે હાલમાં તૂટી પડ્યો છે. એના સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું. આજે બેને અમારે ધંધો બગડી ગયો. જુઓ, મહેસાણામાં અમારા રિક્ષાવાળાનો, તમામ રિક્ષાવાળાઓનો ધંધો બગડી ગયો. પાલાવાસણા બ્રિજનું કામ ચાલે છે, અહીંયા બ્રિજનું કામ ચાલે છે. ગોપીનાળેથી અમને જવા નથી દેતા અને અહીંયા પ્રશ્ન ટ્રાફિકનો હલ થાય, અમારો ધંધો બગડી જાય, અમને કશું મળતું નહીં.